હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે સંતુલનના એક્ઝામ્પલ જોઈશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કોયડા નંબર 1 to 5. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કોયડા નંબર 7.8થી, એટલે કે 7.6 અને 7.7 તો થિયરેટિકલ બેઝિસ છે જે તમે ઇઝીલી કરી શકશો. તો 7.8 જે એક્ઝામ્પલ છે ખૂબ જ કેવો છે, ટફ છે, એને આપણે લઈશું. કેવી રીતે એને આપણે ટેકલ કરીએ તો જોવા ધ્યાનથી. શું આપ્યું છે આપણને સૌથી પહેલાં આપણે વાત કરીશું ને ડાયરેક્ટ એને શોધવાની પ્રોસેસમાં નહીં પડી જઈએ. આપણે વિચારીશું કે આપણે કઈ રીતે શોધીશું અને ક્યાંથી એને જવાબ નીકાળીશું. તો જોવા ફટાફટ. 13.8 ગ્રામ N2O4 1 લીટર કદના બંધ પાત્રમાં આપણે લીધો છે 400 કેલ્વિન તાપમાને. પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈને એક સંતુલન સ્થપાઈ જાય છે. ઓકે, 13.8 ગ્રામ N2O4 છે બંધ પાત્રમાં, પ્રક્રિયા થઈને 2NO2 ગેસિયસ બનશે. નીપજ આટલી મળશે. આ પ્રક્રિયક છે. પ્રક્રિયક વિશે જ આપણને વાત કરી છે. કેટલી વાત કરી છે જુઓ, કેટલો પ્રક્રિયક છે. તો પ્રક્રિયક આપણને આપ્યો છે 13.8 ગ્રામ 1 લીટર કદના પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લીધો. ઓકે, આ એની ઇનિશિયલ પરિસ્થિતિ થઈ કહેવાય, એટલે કે પ્રારંભિક પરિસ્થિતિ થઈ કહેવાય. કુલ દબાણ આપણને આપી દીધું છે. ખાસ ધ્યાન આપો, શું આપ્યું છે? કુલ દબાણ. તો સૌથી પહેલાં આપણે ફોકસ કરીશું ડેટા પર. કયો કયો ડેટા આપણી જોડે છે? ઓકે, તો જુઓ શું આપેલું છે. તો N2O4નું દળ આપણને આપ્યું છે. તો WN2O4 લખી શકીએ આપણે. WN2O4 છે 13.8 ગ્રામ. ઓકે, કદ કેટલું આપ્યું છે? તો V આપણને આપ્યું છે 1 લીટર. તાપમાન કેટલું છે આપણી જોડે? તાપમાન છે 400 કેલ્વિન. ચલો, ખ્યાલ આવી રહ્યો છે? વેરી ગુડ. કુલ દબાણ આપણને આપ્યું છે. કુલ દબાણનો મતલબ શું થાય સમજો. P ટોટલ. કુલ દબાણ એટલે આ બંનેનું દબાણ થયું. ઓકે, તો P ટોટલ બરાબર શું થાય? P N2O4 વત્તા P NO2. ચલો, હવે ક્લિયર થશે. તો આ બંનેનું ટોટલ આપણને આપી દીધું છે. કેટલું છે? 9.1512. ચલો, ક્લિયર? ઓકે. શોધવાનું શું છે? કેપી, કેસી અને સંતુલન એ આંશિક દબાણ. મતલબ કે આપણે આ બંને આંશિક દબાણ કેટલા છે એ આપણે શોધવાના છે. ક્લિયર થયું? હવે PN2O4 અને PNO2 શોધવાના છે. અહીંયા લખી દઈએ. આંશિક એટલે કે વ્યક્તિગત. ઓકે, તો PN2O4 શોધવાના છે અને PNO2 શોધવાના છે. ઓકે, તો દરેકના આંશિક દબાણ મળશે તો આપણને કેપી અને કેસી પણ મળી જશે. ઓકે, જુઓ કેપી બરાબર શું થશે? તો કેપી બરાબર આનું દબાણ અને સ્ક્વેર, અને નીચે શું આવશે? પ્રક્રિયકનું દબાણ. ઓકે, જે આપણે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. તો શરૂઆતમાં આપણે શું કરીશું? ઓકે, તો જુઓ આની તો કોઈ વાત છે રકમમાં નથી. PNO2ની કોઈ વાર્તા નથી. વાર્તા કોની કરેલી છે? PN2O4ની. ઓકે, એટલે કે N2O4નું બધી વસ્તુઓ આપી છે. જુઓ એનું દળ આપ્યું છે. ઓકે, ઇનિશિયલમાં એનું કદ આપ્યું છે, તાપમાનની પરિસ્થિતિ આપી છે. તો આપણે PN2O4 શોધવા જઈએ તો વાયુનું દબાણ શોધવું હોય તો દિમાગમાં ખ્યાલ આવવો જોઈએ. ઇક્વેશન કયું? PV બરાબર NRT. આવે કે ના આવે? તો PV બરાબર NRT પરથી આપણે દબાણ શોધી શકીએ. એ તો આપણે શોધવાનું છે. ઓકે, ચલો તો P ને કરતાં બનાવીશું તો થશે શું? NRT ભાગ્યા V થશે. N શું છે? મોલ છે. કોની વાત થઈ રહી છે? N2O4ની વાત થઈ રહી છે. N2O4 માટે. ચલો, ક્લિયર થઈ રહ્યું છે? ઓકે, એના મોલ આપ્યા છે? નથી આપ્યા, પણ એનું શું આપ્યું છે આપણને? વજન આપ્યું છે. તો વજન પરથી મોલ મળી જાય? બિલકુલ મળી જાય. તો જો હવે જોઈએ, આપણે સ્ટાર્ટ કરીએ દાખલો. તો N2O4નું આણ્વીય દળ કેટલું થશે? ગણી શકો તમે. 14 નાઇટ્રોજન, તો 2 × 14 પ્લસ ઓક્સિજન એટલે 16, તો 4 × 16. સરવાળો કરશો 28 + 16 ચોક 64. આન્સર આવશે 92 ગ્રામ પ્રતિ મોલ. ચલો, આણ્વીય દળ મળી ગયું. તો મોલ મળી જાય. મોલનું ઇક્વેશન તો હવે તમને આવડવું જ જોઈએ, ગોખાઈ જવું જોઈએ. મોલ બરાબર શું થાય? વજન બાય આણ્વીય દળ થાય. કે દરેક જગ્યાએ કામમાં આવશે. વજન કેટલું આપ્યું છે? 13.8 ગ્રામ. અને આણ્વીય દળ કેટલું છે? 92. તો આનું જ્યારે તમે આન્સર લાવશો તો આન્સર આવશે 0.15 મોલ. ફરીથી ફોકસ કરો. કોની વાત કરી રહ્યા છીએ આપણે?
N2O4 ની વાત કરી રહ્યા છીએ. N2O4 ના મોલ આપણને મળી ગયા. ઓકે, તો N2O4 પર આપણે આદર્શ વાયુ સમીકરણ લગાવીએ PV બરાબર nRT. તો હવે જુઓ મોલની વેલ્યુ મળી ગઈ, કેટલી આવી? 0.15 આવી ગઈ. ઓકે, ઇન્ટુ R કેટલા આવશે? તો આ શું છે? PN2O4 છે. ઓકે, એનું દબાણ છે. ક્યારે? ઇનિશિયલ પરિસ્થિતિમાં. કારણ કે આ વસ્તુ ક્યારે આપેલી છે? પ્રારંભિક અવસ્થાએ આપેલી છે. ક્લિયર? આ પ્રારંભિક અવસ્થા છે. R કેટલો આવશે? તો દબાણની વાત છે તો R કેટલો આવે? 0.083 આવે. 12 માં આપેલું હોય તો કેટલો આવે? 0.083. જો જૂલમાં હોય કોઈ વસ્તુ અને એ વખતે R લેવો હોય તો કેટલો આવશે? 8.314 આવશે. તાપમાન કેટલું છે? જુઓ, તાપમાન છે 400 કેલ્વિન. નીચે કદ આપ્યું છે. હા, કદ આપ્યું છે 1 લીટર. તો આનો આન્સર તમે કરશો તો આપણને PN2O4 મળી જશે 4.98 બાર. કેટલા મળશે? 4.98 બાર. ચલો આ વસ્તુ નોટ ડાઉન કરો. આગળ જોઈએ આપણે એક્ઝામ્પલને વધારે ક્લિયર જોઈએ. ઓકે, ક્યારનું છે? આ ઇનિશિયલ છે. આપણે ક્યારે શોધવાનું છે? સંતુલને. સમજાય ને ફરક? ઓકે, આ આપણો આન્સર નથી. આપણે ક્યારે જોવાનું છે? સંતુલને આંશિક દબાણ. આ તો ઇનિશિયલ છે. જોઈશું હવે કેવી રીતે શોધીશું. ઓકે, તો અહીંયા તમે આ રીતે નહીં લખો તો ચાલશે. લખશો તો પાછું મિક્સ થઈ જશે, તો આપણે લખતા નથી. ક્લિયર? વેરી ગુડ. ચલો, તો આને આપણે નીકાળી દઈએ છીએ. કરી દીધું નોટ ડાઉન? ઓકે, કેટલી વસ્તુ રાખીશું? ઓકે, ચલો, કોઈ જ વસ્તુ રાખવાની જરૂર છે નહીં. તો આપણે શું શોધ્યું? 4.98 બાર ઇનિશિયલ દબાણ આવી ગયું. ઓકે, તો હવે આ ઇક્વેશનને ધ્યાનથી જુઓ. આપણે શું શોધવા જઈશું હવે તમને ખ્યાલ આવશે. તો અહીંયા લખીશું આપણે ઇનિશિયલ અવસ્થા એટલે કે પ્રારંભિક અવસ્થાએ શું હશે? આપણે શોધ્યું અત્યારે 4.98 બાર. તો T ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે જ્યારે પ્રક્રિયક 4.98 હશે ત્યારે નીપજ કેવી હોય? 0. નીપજ હજુ સુધી બની જ નથી. ઓકે, હવે સંતુલન સ્થપાયું એ પરિસ્થિતિને આપણે ઇમેજિન કરીએ તો શું થાય? તો સંતુલન સ્થપાય ક્યારે? જ્યારે પ્રક્રિયકોમાંથી કંઈક નિપજો બની હશે. ઓકે, તો કેટલા પ્રક્રિયક વપરાય? આપણે ધારી લઈએ X પ્રક્રિયક વપરાય. તો અહીંયા શું આવશે? 4.98 માઇનસ X બાર. ઓકે, તો આની વેલ્યુ કેટલી થશે? જો આ X વપરાયો હોય તો આ 2ની સાથે ગુણી દઈએ તો 2X આ બન્યો હશે. ખ્યાલ આવી રહ્યો છે? બિલકુલ. હવે આ પરિસ્થિતિ કેવી છે? બધી દબાણની પરિસ્થિતિ છે. 12માં આપ્યો છે. ઓકે, તો આપણે શું શોધીશું? દબાણવાળો કયો છે સંતુલન અચળાંક? Kp. તો Kp બરાબર શું થશે? ઇક્વેશન નિપજોની સંતુલને જ હોય. સંતુલન અચળાંક હંમેશા સંતુલને હોય. તો સંતુલને કેટલું દબાણ છે? 2x છે. તો અહીંયા આપણે શું લખીશું? 2x. ઓકે, પરંતુ ધ્યાન આપો અહીંયા બધી જ વેલ્યુ કેવી છે? એક્સમાં છે. ખાસ ધ્યાન આપો. જો આ મિસ્ટેક નહીં કરવાની. ઓકે, અહીંયા બધી વેલ્યુ એક્સમાં છે. કેપી પણ આપણે શોધવાનું છે. તો કદી જવાબ મળે? ના મળે. ઓકે, કોઈ સંજોગોમાં જવાબ ના મળે. કારણ કે અહીંયા પણ એક્સ છે ને અહીંયા કેપી આપણી જોડે છે. નહીં તો એક્સ અને કેપીમાં આપણે રમી જઈશું. આન્સર નહીં મળે. તો આનો આન્સર કેવી રીતે આવશે? ધ્યાન આપો. તો એના માટે આપણને શું આપવામાં આવ્યું છે? એના માટે તો આપણને પી ટોટલ આપવામાં આવ્યું છે. ધ્યાન આપો. 9.15 બાર એ શું છે? પી ટોટલ. તો પી ટોટલ લખો હવે. તો પી ટોટલ બરાબર PN2O4 વત્તા PNO2 આંશિક દબાણ. ખ્યાલ આવી ગયો? તો PN ટોટલ કેટલું છે? પી ટોટલ છે 9.15 બાર. ક્યારે છે? સંતુલને છે. જો રકમમાં લખેલું છે સંતુલને આટલું પી દબાણ. તો સંતુલને PN2O4 કેટલા છે? ઉપર જુઓ 4.98 માઇનસ એક્સ. ઓકે, સંતુલને PNO2 કેટલા છે? 2x છે. 2x માંથી x જાય તો x આવશે. 4.98 માઇનસ એક્સ પ્લસ એક્સ. અહીંયા આવશે 9.15 બાર. તો 9.15 માંથી 4.98 જશે તો આવશે 4.17 બાર. 4.17 બાર. તો આ શું આવી વેલ્યુ? એક્સની વેલ્યુ આવી. તો આપણે હવે આંશિક દબાણ શોધી શકીએ.
આમાં એક્સની વેલ્યુ મૂકી દઈશું તો આપણને આંશિક દબાણ મળી જશે. તો હવે આપણે અહીંયા બંનેનું આંશિક દબાણ શોધી નાખીએ. તો લખીએ N2O4 નું આંશિક દબાણ PN2O4 બરાબર 4.98 માઇનસ એક્સ છે, બિલકુલ છે. એક્સની વેલ્યુ કેટલી છે? 4.17 માઇનસ 4.17. તો આન્સર કેટલો આવશે તમારો? આન્સર આવશે 0.81 બાર. તો આ આવી ગયું એનું આંશિક દબાણ. એ જ રીતે આંશિક દબાણ આપણે શોધવું છે NO2 નું આંશિક દબાણ. તો એ કઈ રીતે શોધાય? તો PNO2 કરો. શું આવશે PNO2 બરાબર? જો 2x છે, હા 2x છે. એક્સની વેલ્યુ છે 4.17. આન્સર તમારો આવશે 8.34 બાર. 8.34 બાર. તાળો મેળવવા માટે આ બંનેનો સરવાળો કરશો તો તમને આન્સર મળી જશે કેટલો? P ટોટલ 9.15 બાર. તો આપણે પહેલો આન્સર મળી ગયો. સંતુલ અને આંશિક દબાણ આપણને મળી ગયું બંને વાયુઓનું. હવે શું શોધવાનું છે? KP અને KC. હવે આપણે શોધી શકીએ KP KC? બિલકુલ શોધી શકીએ. તો હવે આપણે શું જોઈશું? KP વાળું ઇક્વેશન જુઓ. તો KP બરાબર શું થશે? નિપજોની સાંદ્રતા કેટલી છે? જુઓ NO2 નો સ્ક્વેર થાય તો PNO2 સ્ક્વેર. નીચે શું આવશે? PN2O4. ચલો આ બધું તમને ખ્યાલ જ છે. સ્ક્વેર ક્યાંથી આવ્યા? તો આ બે વળતા તો ઉપર જશે સ્ક્વેર. ક્લિયર? NO2 નું દબાણ કેટલું છે? 8.34 સ્ક્વેર. N2O4 કેટલા છે? 0.81. તો ફાઇનલ આન્સર આવશે કેટલો? 85.87 બાર. 85.87 બાર. વેરી ઇઝી. ખ્યાલ આવી ગયો? તો નોટ ડાઉન કરો. તો આપણને KP મળી ગયું. હવે આપણે KC શોધી દઈશું. એકદમ ઇઝી ટેકનિક છે. થઈ ગયું? ચલો ક્લિયર. KP કેટલો આવ્યો? 85 પોઈન્ટ સમથિંગ છે. તો જોઈએ KP આપણને મળ્યો છે 85.87 બાર. શોધવાનું છે આપણે KC. તો KP KC વાળું ઇક્વેશન શું છે? KP બરાબર KC RT ડેલ્ટા NG ઉપર, ભૂલવાનું નહીં. ડેલ્ટા NG શું છે? વાયુરૂપ નિપજો માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો, જેની ચર્ચા આપણે આગળ બહુ વાર કરી છે. તો નિપજોના મોલ કેટલા છે? 2 મોલ છે. પ્રક્રિયક વાયુરૂપના મોલ કેટલા છે? 1 જ છે. તો આન્સર શું આવશે? 1 આવશે. ડેલ્ટા NG. KP આપણે શોધ્યા 85.87. KC R કેટલા આવશે? ખાસ ધ્યાન આપો. હજુ પણ વાત કોની છે? દબાણની છે. 12માં છે તો R કેટલા આવે? 0.083. તાપમાન આઈ થિંક 400 કેલ્વિન હતું. બિલકુલ હતું. તો આની 1 ઘાત એટલે બધું 1 જ આવશે. તો KC બરાબર ફાઇનલ આન્સર આવશે 2.6. ચલો તો આ રીતે આપણે એક્ઝામ્પલને ટેકલ કરીશું. તો હવે આ એક્ઝામ્પલ પરથી બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ શકે છે. ઓકે, તો ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ એકદમ ક્વિકલી. તો આ વિડીયો લાવવામાં આપણે થોડીક વધારે જ રાહ જોવડાવી દીધી છે તમને. બરાબર, ટ્રાય કરીશું કે આપણે જલ્દીથી જલ્દી જ વિડીયો બધા અપલોડ કરીએ અને સિલેબસ તમારો કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, જેથી કરીને આપણે 12th માટે જે તૈયારી કરવાની હોય જલ્દીથી કરી શકીએ. જેવું તમારું 11th પૂરું થાય એવું જ આપણે 12th પણ ચાલુ કરી દઈશું. ચલો, તો ક્વેશ્ચન છે 7.9. ઓકે, જો 7.9 કોયડો ઇમ્પોર્ટન્ટ છે, થોડોક અલગ છે. ત્રણ મોલ PCl5 ને 1 લીટર કદના બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને પછી સંતુલન પ્રાપ્ત થવા દીધું છે.
સંતુલને મિશ્રણનું સંઘટન શોધવાનું છે, એટલે કે દરેકનું દબાણ અથવા તો સાંદ્રતા શોધવાની છે. સંતુલને મિશ્રણનું સંઘટન શોધો. કેસી બરાબર આપી દીધા છે આપણને 1.80. પ્રક્રિયા આપી દીધી છે PCl5, ઇટ ગિવ્સ PCl3 પ્લસ Cl2. ચલો ક્લિયર. ખાસ ધ્યાન આપો, અહીંયા પહેલા જ શબ્દને પકડીએ. શું આપ્યું છે? 3 મોલ PCl5 ને 1 લિટર કદના પાત્રમાં રાખ્યો છે. તો એનો મતલબ શું થાય? 3 મોલ શામાં છે? 1 લિટરમાં છે. ઓકે, હવે ધ્યાન આપો. મોલ પ્રતિ લિટર બરાબર શું થાય? મોલારિટી થાય. થાય કે ના થાય? મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી. મતલબ શું આપ્યું છે? 3 મોલર PCl5 આપ્યો છે. ક્લિયર? ઓકે. તો અને એનું કેસી પણ આપણને આપી દીધું છે, સંઘટન શોધવાનું છે. તો માની લઈએ કે ઇનિશિયલે, માનવાનું નથી, આપી જ દીધું છે. ઇનિશિયલે સાંદ્રતા કેટલી છે? 3 મોલર. તો લખીએ અહીંયા પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? 3 મોલર. તો એ વખતે આ તો 0 0 જ થાય. ક્લિયર છે? હવે સંતુલને સાંદ્રતા કેટલી થશે? ઓકે, તો માની લઈએ કે આપણે x મોલ કેવો થાય છે? વપરાય છે. તો આન્સર શું આવશે અહીંયા? 3 માઇનસ x. દરેક વખતે આ જ વાર્તા કરવાની છે. તો આ કેટલો બને? કોઈ સહગુણક નથી તો x આવે, કોઈ સહગુણક નથી તો આ પણ x આવે. અહીંયા જો 2 હોત તો કેટલા આવત? 2x આવત. સમજાય છે હવે? વેરી ગુડ. હવે કેસીનું ઇક્વેશન મારી દઈએ તો આની વેલ્યુ મળી જાય? બિલકુલ મળી જાય. તો કેસી બરાબર શું લખી શકીએ આપણે? PCl3 લખાય. PCl3 ની સાંદ્રતા, Cl2 ની સાંદ્રતા. જો સહગુણક હોત તો ઉપર સ્ક્વેર અથવા તો 3 કરત. જેટલા હોત એટલા કરી શકત. નીચે શું આવશે? PCl5 ની સાંદ્રતા. PCl3 ની કેટલી છે? x છે. આ પણ કેટલા છે? x છે. PCl5 કેટલા છે? 3 માઇનસ x છે. ક્લિયર? કેસી કેટલા આપે છે? 1.8. આને આપણે ઇન્ટુ કરી દઈએ. 8 તરી 54, 5.4 થશે, માઇનસ 1.8x થશે, ઇઝ ઇક્વલ ટુ x² થશે. ક્લિયર? આ વસ્તુ નોટ ડાઉન કરો. કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને ઉલટાઈને આ બાજુ લાવી દઈએ તો શું થશે? વેલ્યુ કઈ મળશે આપણને? x², ઓકે, પ્લસ 1.8x, ઓકે, માઇનસ 5.4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આવું જ્યારે થાય અને આપણે x શોધવાનો થાય તો આપણી જોડે કોઈ ઓપ્શન છે? જો તો એના માટે આપણે લગાવીશું ક્વાડ્રેટિક ઇક્વેશન, જેને કહેવાય. ઓકે, ક્વાડ્રેટિક ઇક્વેશન શું છે? તો આને આપણે સરખાવવાનું છે ax² પ્લસ bx પ્લસ c સાથે. આના જેવું જ છે. ઓકે, ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવવાનું. સરખાઈશું તો આપણને દેખાય છે a બરાબર કેટલા છે? x તો છે જ, તો a બરાબર 1 છે. b બરાબર 1.8 છે. c બરાબર કેટલા છે? આખા જ માઇનસ 5.4 છે. આ ભૂલ નહીં કરવાની, માઇનસ છે. ઓકે, તો આ સંજોગોમાં આપણે x શોધવું હોય તો x બરાબર ઇક્વેશન છે -p પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b² માઇનસ 4ac/2a. યાદ રાખી દેવાનું છે. માઇનસ b, તો માઇનસ તો ખરો જ, અને b ની વેલ્યુ કેટલી છે? 1.8. ખ્યાલ આવી રહ્યો છે? પ્લસ ઓર માઇનસ કરશો અંડર રૂટ b² માઇનસ 4ac. તો b² કેટલા છે? 1.8 નો સ્ક્વેર. માઇનસ 4, a કેટલા છે? 1, c કેટલા છે? માઇનસ 5.4 બાય 2 ઇન્ટુ a કેટલા છે? 1 છે. તો આનો આન્સર કેટલો આવશે? તો માઇનસ 1.8 પ્લસ ઓર માઇનસ આ બધાની વાર્તા પૂરી કરીશું તો આન્સર આવશે 4.98 અને ભાગ્યા 2. હવે ખાસ ધ્યાન આપો, 2 જવાબ હોઈ શકે, એક પ્લસ વાળો અને એક માઇનસ વાળો. તો પહેલી વારમાં આપણે પ્લસની વાત કરીએ તો માઇનસ 1.8 પ્લસ 4.98 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવે છે 1.59. ઓકે,
બીજી વાર આપણે માઇનસ લઈને જોઈ શકીએ તો x બરાબર -1.8 -4.98 ભાગ્યા 2. તો આનો જવાબ આવશે માઇનસમાં કંઈક આવશે -4.29. હવે ખાસ ધ્યાન આપો, સાંદ્રતા ક્યારે માઇનસમાં હોય ના હોય. તો અહીંયા લખીશું આપણે સ્વીકાર્ય નથી. જ્યારે આ કેવું છે? સ્વીકાર્ય છે. તો આપણે x બરાબર 1.59 વેલ્યુઝ લઈ લઈશું. શોધવાનું શું છે? સંતુલન મિશ્રણનું સંગઠન. ઓકે, તો એક્સની વેલ્યુ અહીંયા મૂકીએ, અહીંયા મૂકીએ, અહીંયા મૂકીએ તો ત્રણેયની સાંદ્રતા આપણને મળી જશે. ઓકે, તો જુઓ PCl5 અને PCl3 બંનેની મળી જશે. એની જ આપણે શોધવાની છે. ખ્યાલ આવશે? ચલો બતાવી દઈએ. તો એક્સની વેલ્યુ મળી ગઈ છે. ઓકે, તો PCl5ની સાંદ્રતા બરાબર 3 - x બરાબર 3 - 1.59. તો આન્સર આવશે 1.41 મોલર. ઓકે, એ જ રીતે PCl3ની સાંદ્રતા શોધવી હોય તો એ આવશે x બરાબર 1.1 મોલર. Cl2ની સાંદ્રતા x બરાબર 1.59 મોલર. ચલો ક્લિયર? તો ફટાફટ નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ વિડીયો આપણે એક્ઝામ્પલ જોવું છે કે નહીં આપણે જોઈ લઈએ. ઓકે, થઈ જશે ફટાફટ. થઈ ગયું? ક્લિયર. જો તમને એક્ઝામ્પલ કરવામાં થોડીક યુઝફુલ રહેતું હોય કે એક્ઝામ્પલ કરવા જરૂરી છે તો કમેન્ટમાં ખાસ લખો, તો આપણે બધા જ એક્ઝામ્પલ ફટાફટ પતાવી દઈએ. બરાબર? નહીં તો પછી આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એના પર જતા રહીશું થોડીક થિયરી પોર્શન જોઈને. ઓકે, કમેન્ટ કરવાનું બંધ ના કરો, કમેન્ટ કરો. તમે કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે કે તમે જોઈ રહ્યા છો. ઓકે, અને આગળ વિડીયોઝ પણ એટલી સ્પીડમાં આવી શકે. કમેન્ટ બંધ કરી દેશો તો અહીંથી કામ પણ થોડુંક ઓછું થઈ શકે છે. ચલો નેક્સ્ટ જુઓ. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન એટલે કે 7.10. ઓકે, કોયડો છે 7.10. તો ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે આખી વાર્તા લખતા નથી, ખાલી ગ્લુકોઝ લખી દઈએ છીએ. ઓકે, ડેલ્ટા જી નોટની વેલ્યુઝ છે 13.8 કિલો જૂલ પ્રતિ મોલ. 298 કેલ્વિન તાપમાને શોધવાનું છે. કેસીનું મૂલ્ય આપણે શોધવાનું છે. ઓકે, ચલો. તો ડેલ્ટા જી અને કેસી આ બે વાત હોય તો આપણા દિમાગમાં ઇક્વેશન આવે કયું? ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ, જોઈ કે આપણે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેસી. અમુક જગ્યાએ -2.303 નથી લેતા ને ln કેસી લે છે. એ બધું ના કરાય. બરાબર? એ રીતે તકલીફ પડી જાય. આખું ઇક્વેશન આ જ વાપરવાનું, -2.303 RT log કેસી. ક્લિયર? ડેલ્ટા G0 આપ્યા છે, બિલકુલ આપ્યા છે 13.8. ઓકે, જો તો અહીંયા આપણે લખીશું 13.8. ઓકે, આ કેટલા છે? -2.303. આર કેટલા છે? તો હવે ખાસ ધ્યાન આપો. અત્યાર સુધીના એક્ઝામ્પલમાં આપણે જે આર વાત કરતા હતા એની આજુબાજુમાં દબાણ હોતું હતું 12માં, તો આપણે 0.083 લઈ શકીએ. પણ અહીંયા શું છે? આપણી જોડે ઉર્જા છે કિલો જૂલ પ્રતિ મોલ. તો આપણે એની વેલ્યુ કિલો જૂલ અથવા તો જૂલમાં લેવી પડે. તો આપણે જૂલમાં કઈ વેલ્યુ લઈ શકીએ? 8.314. એ કેવી છે? જૂલમાં વેલ્યુ છે. તો 8.314 જૂલમાં છે. તો આને પણ આપણે જૂલમાં કન્વર્ટ કરવો પડશે. તો 10³ જૂલ થાય. તો અહીંયા લખી દઈએ 13.8 × 10³ જૂલ પ્રતિ મોલ. કિલો જૂલનો જૂલમાં કન્વર્ટ કરી દીધા. ક્લિયર? ચલો, આર મળી ગયું. તાપમાન કેટલું છે? 298 કેલ્વિન. સેલ્સિયસ આપ્યા હોય તો કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે. અને લોગ કેસી નથી, આપણે કેસી શોધવાનો છે. ક્લિયર? તો આ બધી જ વસ્તુ અહીંયા નીચે લાવીશું. ઓકે, અને સાદુરૂપ આપીશું તો આપણને લોગ કેસી મળશે કેટલો?
-2.4185. ચલો હવે ધ્યાન આપો. કેટલાક સ્ટુડન્ટની કન્ફ્યુઝન હોય છે કે સાહેબ લોગ ક્યારે શોધવાનો ને એન્ટી લોગ ક્યારે શોધવાનો એ જ નહીં ખબર પડતી. ખ્યાલ કઈ રીતે આવે કે આપણે લોગ શોધવાનો છે કે એન્ટી લોગ શોધવાનો. ઓકે, તો ધ્યાન આપો. આ રીતેનું જો સ્ટેપ હોય લોગ કેસી બરાબર આટલા, તો આપણે શું કરવું પડે? આપણે શું શોધવાનું છે? કેસી શોધવાનું છે કે નહીં? બરાબર, વિચારો, થોડો કન્સેપ્ચ્યુઅલ જુઓ. તો આપણે કેસીને કરતા બનાવીએ તો આ જે લોગ લખ્યો છે એ ક્યાં જાય? નીચે જાય લોગ. બરાબર, અને લોગનો વ્યસ્ત શું થઈ જાય અથવા વિરોધી શું થઈ જાય? એન્ટી લોગ થઈ જાય. ઓકે, તો અહીંયા એકચ્યુઅલમાં આપણે શું શોધવાનો છે? એન્ટી લોગ. તો લોગ આ બાજુ જશે તો શું થઈ જશે? એન્ટી લોગ ઓફ -2.4185. તો આ કેસમાં આપણે શું શોધવાનું છે? આનો એન્ટી લોગ શોધવાનો છે. ક્લિયર? જ્યારે આવું લખેલું હોય કે કેપી બરાબર લોગ 2.314, ચલો, તો આ સંજોગોમાં શું શોધવું પડે? આનો લોગ શોધવો પડે. ઓકે, આનો લોગ શોધવો પડે. પણ જો આવું લખેલું હોય લોગ કેપી બરાબર ધીસ, તો આપણે શું શોધવું પડે? એન્ટી લોગ શોધવો પડે. ચલો, ક્લિયર થઈ ગયું? વેરી ગુડ. તો હવે આનો એન્ટી લોગ શોધવો છે. કોનો? નેગેટિવ વેલ્યુનો એન્ટી લોગ. ડિફિકલ્ટ વસ્તુ, ખાસ ધ્યાનમાં આવો. ચલો જોઈએ. તો જેને પણ ખ્યાલ ના આવતો એન્ટી લોગ શોધવાનો એનો વિડીયો કમેન્ટમાં મૂકી દઈશું, ફર્સ્ટ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, ત્યાંથી તમે જોઈ લેજો. ઓકે, ચલો. તો માઇનસનો એન્ટી લોગ શોધવો હોય તો શું કરવાનું? જુઓ, અહીંયા સાઈડમાં કરી દઈશું -2.4185. તો શું કરવાનું? હંમેશા એન્ટી લોગ પોઈન્ટ પછીની વેલ્યુનો શોધાય. ઓકે, પણ માઇનસ હોય તો એક શરત એવી છે કે પોઈન્ટ પછીની વેલ્યુને આપણે એકમાંથી બાદ કરવી પડે. તો આપણે એને એકમાંથી બાદ કરી દઈશું તો જવાબ આવશે 0.5815. જાતે ટ્રાય કરી જોજો. ઓકે, હજુ આપણે આને અડ્યા નથી. 0.5815ને આપણે એન્ટી લોગ ટેબલમાં જઈશું અને 0.58નો 1માં અને 5માં ચેક કરીશું તો શું આન્સર આવે છે? 0.3802. તો આનો આન્સર આવે છે 0.3802 અને 5નો જે ડિફરન્સ છે, જે લાસ્ટ કોલમમાં આપણે જોઈએ છીએ, એ આવે છે 4. તો એ આમાં એડ કરી દઈશું તો 0.3806 થઈ જશે. ખ્યાલ આવી રહ્યો છે? એન્ટી લોગ ટેબલ જોઈને જોવો એનું. બરાબર, સાદુરૂપ આપો. તો ફાઇનલ આન્સર આનો શું થાય? હજુ આપણે -2ને જોયો છે નહીં, તો આન્સર આવશે આનો 0.3806 ઇન્ટુ 10⁻². ઓકે, તો એન્ટી લોગ ઓફ ધીસ કેટલો જવાબ આવશે? 0.3806 ઇન્ટુ 10⁻². તો કોઈક જગ્યાએ અહીંયા 3.81 ઇન્ટુ 10⁻³ કરી હોય, સેમ જ વસ્તુ થાય. બરાબર, પોઈન્ટ આ બાજુ લઈ જાઓ તો અહીંયા -ઘાત એડ થશે. ક્લિયર? તો આ રીતે આ ક્વેશ્ચનનું સાદુરૂપ આપીશું અથવા તો સોલ્યુશન લાવીશું. આ ઇક્વેશન તો બધાને આવડશે, પણ અહીંયા આવીને અટકી જશો તો આનાથી બેસ્ટ સોલ્યુશન ના મળી શકે. ફટાફટ નોટ ડાઉન કરો. તો લાસ્ટ ક્વેશ્ચન જોઈશું 7.11. વેરી ઇઝી. 7.11. જો 7.11 સુક્રોઝની વાર્તા કરેલી છે કે સુક્રોઝની પાણી સાથે એને તોડીએ, જલીકરણ કરીએ તો સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. સંતુલન અચળાંક કેસી આપણને આપી દીધો છે 300 કેલ્વિન તાપમાને 2 × 10⁻³ તો ડેલ્ટા G0 શોધવાનો છે. સુક્રોઝવાળો દાખલો છે. તો આગળ આપણે જોઈ ગયા જે દાખલો એનાથી એકદમ રિવર્સ છે. એમાં આપણને ડેલ્ટા G0 આપ્યો હતો અને શોધવાનો હતો કેસી. તો અહીંયા કેસી આપણને આપી દીધો છે આટલો, શોધવાનો છે ડેલ્ટા G0.
તો ઇક્વેશન તો સેમ જ આવશે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KC. ક્લિયર? ડેલ્ટા G0 શોધવાના છે તો 2.303 R લઈએ આપણે કેટલા 8.314 ઇન્ટુ તાપમાન આવશે 300 કેલ્વિન ઇન્ટુ log KC કેટલા છે 2 ઇન્ટુ 10⁻³ 2 ઇન્ટુ 10⁻³. ક્લિયર? ઓકે. તો આ વસ્તુ એમના એમ રહેશે અને આનું સાદુરૂપ આપી શકીશું. ઓકે, તો આનું સાદુરૂપ આપીએ તો આન્સર આવશે -1728.98. કોનું? આટલાનું. ઓકે. હવે લોગ આનું આન્સર કેટલો આવશે તો જુઓ, ગુણાકાર હોય તો શું થઈ જાય? સરવાળો થઈ જાય. ઓકે, તો log 2 થાય વત્તા log 10⁻³ થાય. તો લોગ શોધતા ના આવડતું હોય તો એનો પણ વિડીયો આપણે ડિસ્ક્રિપ્શન અથવા ફર્સ્ટ કમેન્ટમાં આપી દઈશું, જોઈ લેજો, દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો તો -1728.98. log 2 ની વેલ્યુ કેટલી આવે તો 0.3110 તમે બધા જાણો છો અથવા જોઈ લેવાનું આવડી જશે. વત્તા 10⁻³ માટે શું થાય તો log 10⁻³ હોય તો 3 આગળ આવી જાય ઇન્ટુ log 10 થાય. 3 ઇન્ટુ log 10 ની વેલ્યુ કેટલી થાય? 1 થાય. તો આન્સર શું આવશે? 3. તો આનો આન્સર આવશે 3. ખ્યાલ આવે છે? કોઈ પણ વસ્તુ હોય log 10⁵ હોય તો જવાબ શું આવે? 5 આગળ આવી જાય ઇન્ટુ log 10. log 10 કેટલા થાય? હંમેશા 1 થાય. તો ફાઇનલ આન્સર શું આવે? 5. તો log 10 ઉપર જેટલી ઘાત હોય એ તમારો આન્સર આવી જાય. તો અહીંયા હવે જ્યારે તમે સોલ્યુશન આપશો તો આન્સર આવશે 2 ઇન્ટુ 3 નથી, 2 ઇન્ટુ 10⁻13 છે. ઓકે, તો 10⁻13 કરી દઈશું. તો એ જ રીતે 13 કરીએ તો આન્સર આવશે તમારો 13. ક્લિયર? ચલો, તો -1728.98 અને આનો આન્સર આવશે 13.1310. તો ફાઇનલ આન્સર થશે 7.29448 ઇન્ટુ 10⁻4 જૂલ પ્રતિ મોલ. ક્લિયર? 0.3110 નહીં, 0.3010. ક્લિયર? ચલો, તો 0.3010 ઇઝ વેરી ઇઝી. ચલો, ખ્યાલ આવી રહ્યો છે? તો આ રીતે તમે સોલ્યુશન કરી શકો છો એક્ઝામ્પલનું. તો મોસ્ટલી જેટલા પણ થોડાક ટ્રિકી એક્ઝામ્પલ હતા એ આપણે લેવાનો ટ્રાય કર્યો છે. તો કમેન્ટ કરવાનું ના ભૂલો. ઓકે, કેવો તમને ખ્યાલ આવી રહ્યો છે, ખબર પડી રહી છે તો એનું કમેન્ટ કરો. મને ખ્યાલ આવશે તો વધારે વિડીયો હું બનાવતો રહીશ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.